અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। શાહીબાગથી કેમ્પ સદર બજાર સુધીનો રોડ બનાવતી વખતે તંત્ર વચ્ચે આવતું ફેચવેલ હટાવવાનું જ ભૂલી ગયું છે। આ જોખમી ફ્રેન્ચવેલના કારણે હાલ રોડની કામગીરી અટકી પડી છે અને વાહન ચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે। અંદાજિત 15 કરોડ રૂપિયાના આંધણ બાદ પણ તંત્રના પાપે રિવરફ્રન્ટ ફેઝ 2 ની કામગીરીમાં મોટો વિલંબ થવાની ભીતિ સેવાઈ રહી છે। અધિકારીઓની આવી લાલિયાવાડીથી સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અમદાવાદ રિવરફ્રન્ટ ફેઝ 2 ની કામગીરી હવે પૂર્ણ થવાના આરે છે। મોટાભાગનો રોડ બનીને તૈયાર થઈ ચૂક્યો છે, જ્યારે શાહીબાગ સદર બજારથી ગાંધીનગર જવાનો જે વીવીઆઈપી રોડ જેને કહેવામાં આવે છે, જે એરપોર્ટને જોડી રહ્યું છે, ત્યાં હવે પ્રશાસન દ્વારા પ્લાનિંગ કરીને રોડ તો બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ તંત્રએ દ્વારા એએમસીની ઘોર બેદરકારી અંદાજિત 15 કરોડનું આંધણ મૂકવામાં આવ્યું હોય તેમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે જે બ્રિજ વચ્ચે ફ્રેન્ચવેલ હટાવવાનું હજી પણ પ્રશાસન ભૂલી ગયું છે। જ્યારે શાહીબાગથી આખો જે રોડ છે તે તૈયાર તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ બ્રિજ ક્યારે હટાવવામાં આવશે તેને લઈને સવાલ ઊભો થાય છે, કારણ કે અહીંયાથી પસાર થવું એટલે એક સામાન્ય 2 વ્હીલર કે 4 વ્હીલર પણ પસાર ન થઈ શકે તે પ્રકારનું અત્યારે આ ફ્રેન્ચવેલ જોવા મળી રહી છે। અને આના જ કારણે હજી પણ કરોડોના આંધણ થાય બુદ્ધિનું પ્રદર્શન પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે, કારણ કે વારંવાર અનેક રોડ રસ્તા ઉપર બેદરકારી પ્રશાસનની સામે આવતી હોય છે, જ્યારે જેને અત્યંત મહત્વનો જે રોડ કહેવામાં આવે છે તે રોડ પર પણ આ પ્રકારની કામગીરી અને જે મેનેજમેન્ટ હોય છે તે મિસ કોમ્યુનિકેશન કે પછી મિસ મેનેજમેન્ટના કારણે વધુ એક બેદરકારી સામે આવી છે। જ્યારે ફ્રેન્ચવેઝ હટાવી દેવામાં આવી હોત તો કદાચ અહીંયાથી રોડ સરળ બન્યો હોત, પરંતુ હવે આ હટાવવામાં ક્યારે આવશે તેને લઈને પણ સવાલ ઊભો થાય છે, એટલે કે કામગીરીમાં ફરીથી એક વખત વિલંબ પણ થશે અને ફરીથી ખોટો ખર્ચ થાય તેવી પણ એંધાણો જોવા મળી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા